નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ। જિલ્લામાં ભારે વરસાદ, તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે। વાપી ટાઉનમાં નીચાણવાળા વિસ્તારની કેટલીક દુકાનોમાં પાણી ભરાયા। વરસતા વરસાદમાં યુવાન બાઇક સાથે જ ગટરમાં પડ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આથી જિલ્લાના 40થી વધુ માર્ગ સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે। જિલ્લાની દમનગંગા પર ઔરંગા અને કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વલસાડ શહેર નજીકથી પસાર થતી ઔરંગા નદીમાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। આથી વલસાડ નજીક ઔરંગાનું પાણીનું લેવલ વધારો થતાં કૈલાશ રોડ પર આવેલો લો લેવલ પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો। આથી 40થી વધુ ગામના લોકોને 20 કિલોમીટરથી વધુનો ચક્રાવો મારો પડી રહ્યો છે। તો વાપીમાં પણ ભારે વરસાદના કારણે નીચેના વિસ્તારમાં પાણીમાં રસ્તા ગરકાવ થઈ ગયા હતા। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં 42,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી હતી। મધુબન ડેમના 8 દરવાજા 1.4 મીટર ખોલી ડેમમાંથી 48,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। આથી દમણ નદી તોફાની સ્વરૂપે વહેવાની શરૂઆત થઈ હતી। તો જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ સતત વરસાદના કારણે તમામ નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 24 કલાકથી વલસાડ જિલ્લામાં અવિરત વરસી રહેલ વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે। મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ડેમમાં અત્યારે 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક। ડેમના 8 દરવાજા 1.4 મીટર ખોલાયા। ડેમમાંથી 48,000 ક્યુસેક પાણી દમનગંગા નદીમાં છોડાયું। દમનગંગા નદી તોફાની સ્વરૂપે। નદી કિનારાના વિસ્તારને સાવચેત રહેવા સૂચના। તોફાની વહેતા નદી નાળાઓથી લોકોને દૂર રહેવા સૂચના કરવામાં આવ્યું છે। સલામતીના ભાગરૂપે વાપીના દમનગંગા નદી કિનારે પોલીસ પહેરો ગોઠવાયો છે। ઔરંગા નદી પોતાની સપાટી વટાવતા અગ્નિશમક દળ દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યો। વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેવા માંડી છે। ત્યારે ઔરંગા નદી ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હાલ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે। આવડે કે મને આવડે ને
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપી ટાઉનમાં નીચાણવાળા વિસ્તારની કેટલીક દુકાનોમાં પાણી ભરાયા. વરસતા વરસાદમાં યુવાન બાઇક સાથે જ ગટરમાં પડ્યો. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી ટાઉનમાં નીચાણવાળા વિસ્તારની કેટલીક દુકાનોમાં પાણી ભરાયા. વાપીમાં ભારે વરસાદ અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. વાપી ટાઉનમાં નીચાણવાળા વિસ્તારોની કેટલીક દુકાનોમાં પાણી ભરાયા. સતત વરસાદથી વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદ. નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે તો નદીઓમાંથી વહેતા ધોધ સક્રિય થયા છે. કપરાડા તાલુકાના વાડોલી ગામે આવેલ સરસ્વતી ધોધના નયનરમ્ય દ્રશ્ય ધરમપુર તેમજ કપરાડાના નદી તેમજ નાળાઓના ઝરણા વહેતા થયા છે અને અનેક ધોધ સક્રિય થઈ રહ્યા છે. 110 ફીટની ઊંચાઈ ધરાવતો સરસ્વતી ધોધના સીધા દ્રશ્યો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે ગઈકાલ મોડી રાતથી જ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. મધુબન ડેમના પાણીની આવકમાં વધારો થયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે ગઈકાલે મોડી રાતથી જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં વધારો છે. સિલવાસામાં 75.6 મિલીમીટર 2 ઇંચ 98 ઇંચ વરસાદ નોંધાયો છે. મધુબન ડેમમાં વર્તમાન પાણીનું સ્તર 73.95 મીટર, ડિસ્ચાર્જ 85,353 ક્યુસેક, પ્રવાહ 65,203 ક્યુસેક, ચેતવણી સ્તર 79,086 મીટર, જોખમનું સ્તર 82.40 મીટર, ડિસ્ચાર્જ એલર્ટ
2,50,000 ક્યુસેક નોંધાયો છે. અથાલ બ્રિજ હાલનું પાણીનું સ્તર 27.600 મીટર, ચેતવણી સ્તર 29 મીટર, જોખમનું સ્તર 30 મીટર નોંધાયું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વરસતા વરસાદમાં યુવાન બાઇક સાથે જ ગટરમાં પડ્યો. બાદ આપનું સ્વાગત છે. વાપીમાં એવી ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં ગટરમાં પડવાથી બચવામાં યુવાન બાઇક પકડવા ગયો, બાઇક પર તેની સાથે જ ગટરમાં પડતા રમૂજ ફેલાઈ ગઈ હતી. જો કે આ ગટરના કારણે તંત્રની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. મળતી વિગતો મુજબ વાપીના ગુંજન ઓવરબ્રિજ પાસે આવેલી જીવનદીપ હોસ્પિટલમાં નોકરી કરતો નિતેશ જુંજ આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે હોસ્પિટલ નજીક વરસાદી પાણી નિકાલ માટેની ખુલ્લી ગટર હોય અને એ જ ગટરમાં યુવાન પડ્યો હતો. જો કે તેને ખુલ્લી ગટરમાં પડવાનો અંદાજ આવી જતા ગટરમાં પડી ન જવાય તે માટે ગટરની બાજુમાં પાર્ક કરેલી બાઇકને નિતેશે પકડી લીધી હતી, પરંતુ નસીબે સાથ ન આપતા તે બાઇક સાથે જ ગટરમાં પડતા નજરે જોનારામાં રમૂજ ફેલાઈ ગઈ હતી. બનાવના કારણે નિતેશને નાની મોટી ઈજાઓ થઈ હતી. સ્થાનિકો તત્કાલિક દોડી આવી નિતેશને ગટરમાંથી બહાર કાઢ્યો હતો. આ સમગ્ર ઘટનામાં તંત્ર દ્વારા ગટરના ખુલ્લા ઢાંકણ રાખતા ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. આ ખુલ્લા ઢાંકણો કોઈનો ભોગ લઈ શકે તેવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતા આસપાસના દુકાનોમાં ભારે રોષ ફેલાયો છે. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે ગઈકાલ મોડી રાતથી જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં પડ્યો છે. વાપીમાં પડેલા 7 ઇંચ વરસાદના કારણે માનવી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા બંને અંડરપાસ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ ઉલ્લેખનીય છે કે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો મુખ્ય ઓવરબ્રિજનો હાલ નવીનીકરણનું કામગીરી ચાલુ છે, જેના કારણે આ અંડરપાસ વાહન વ્યવહારનું મુખ્ય માધ્યમ છે. અને સવારથી જ આ અંડરપાસ બંધ થઈ જવાથી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ અંડરપાસમાંથી પાણી કાઢવા માટે પાલિકાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું. ન્યૂ એચપીની 3 મોટર કાર્યરત કરવામાં આવી હતી અને પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
क्लोज करे हैं। વાપીમાં અત્યારે જે રીતે પાણી ભરાયા છે, પાલિકા કઈ રીતે કામ કરી રહી છે, શું છે? પાલિકા ટીમ રાતના 3 વાગ્યાથી લાગેલી જ છે. ગત 24 કલાકમાં 8 ઇંચ જેવો વરસાદ છે. એમાં મોટાભાગનો વરસાદ રાત્રે 2-2:30 વાગ્યા પછીનો ચાલુ થયો છે. 5 ઇંચ જેવો વરસાદ રાતના પડી ગયો છે. જેના કારણે આ થોડું પાણી ભરાવાનું સર્જન થયું હતું, પણ એના માટે આપણી ટીમ રાતના 3 વાગ્યાથી ચાલુ જ છે પાણી કાઢવાનું. અને આપણી પાસે 95 HPનું સેટઅપ છે જે પાણી બહાર ફેંકે છે. જે ટૂંક સમયમાં નાળું ક્લિયર થઈ જશે. અને અડધું નાળું તો ખાલી જ છે ઓલરેડી. અડધું નાળું ખાલી ક્લિયર થઈ ગયું. આ થોડું નીચાણમાં છે એ 5 કલાકમાં ક્લિયર થઈ જશે. અવર જવર માટે થોડા સમયમાં ચાલુ થઈ જશે નાળું. ખાસ કરીને આ જે ગરનાળું જે ભરાય એમાં શું મુશ્કેલી થાય? કારણ કે જે પેલો ઓવરબ્રિજ બનશે, ઓવરબ્રિજ બંધ છે. એના કારણે મેઇન વાપીના ઈસ્ટ અને વેસ્ટમાં આ જવા માટે આ એક જ છે હમણાં જગ્યા, નાળું જવા માટે, અને ફાટક છે. એના કારણે અવર જવરમાં થોડી તકલીફો પડે છે. પણ પાણી આપણે જે આપણી પાલિકાની ટીમે જે વર્ક કર્યું છે, રાત્રે 3 વાગ્યાથી અહીંયા લાગેલા જ છે એ લોકોનું કામ એકદમ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ. જિલ્લામાં ભારે વરસાદ, તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે. વાપી ટાઉનમાં નીચાણવાળા વિસ્તારની કેટલીક દુકાનોમાં પાણી ભરાયા. વરસતા વરસાદમાં યુવાન બાઇક સાથે જ ગટરમાં પડ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.